પુસ્તકનું નામ અજવાળાનો ઓટોગ્રાફ. જીવનના ગાઢ અંધકારમાંથી દેખાતી આશાની અમૂલ્ય દીવાદાંડી. લેખક ડૉક્ટર નિમિત ઓઝા. વાંચનાર ઇરફાન ખાન. પ્રકરણ પહેલું. તમારા હાથમાં રહેલું ગુલાબ કોને આપશો? 51 વર્ષનું એક દર્દી મારી પાસે આવ્યું. પોતાની થેલીમાંથી રિપોર્ટ કાઢતી વખતે એક લાલ ગુલાબ તેમની થેલીમાંથી નીચે પડ્યું. તેમણે લઈને તરત પોતાના શર્ટના ખિસ્સામાં મૂકી દીધું. હું કંઈ પૂછું એ પહેલાં જ તેમણે મને કહ્યું, આ લાલ ગુલાબ એક સ્પેશિયલ વ્યક્તિને આપવાનું છે. મેં કહ્યું, એ સ્પેશિયલ વ્યક્તિ નક્કી બહુ નસીબદાર હોવી જોઈએ. આ વાત સાંભળીને તેમની આંખોમાં પાણી ભરાઈ આવ્યા. મને કહે, સાહેબ, એ નસીબદાર વ્યક્તિ હું પોતે જ છું. આ ગુલાબ મેં મારી પોતાની જાતને આપવા માટે લીધું છે. આજે મારો જન્મદિવસ છે. મારા દીકરાઓ અમેરિકા છે. થોડા વર્ષો પહેલાં જ મારી પત્ની અવસાન પામી. હવે મને ગુલાબ આપવાવાળું કોઈ નથી, એટલે હું પોતે જ મારી જાતને ગુલાબ આપું છું. આખા ઘરમાં હું એક જ છું, પણ એકલો નથી સાહેબ. મને ઘણીવાર એવું લાગે છે કે આ પૃથ્વી પર આઈ લવ યુ કહેવા માટેનું શ્રેષ્ઠ સ્થળ અરીસો છે. આપણી જાત સિવાય આપણે બધા માટે સમય કાઢી લઈએ છીએ. કમનસીબે આપણી સુંદરતા અન્યના આપણા વિશેના અભિપ્રાયો પરથી નક્કી થતી હોય છે. આપણી જાતને સુંદર કહેવડાવવા માટે લોકો પર આપણે કેટલા બધા નિર્ભર છીએ. હકીકતમાં જાતને પ્રેમ કરવા માટે આપણે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી હોતી. આપણી સજ્જનતા અને આપણી સુંદરતા આપણા પોતાના અભિગમથી નક્કી થતી હોય છે, અન્યના અભિપ્રાયથી નહીં. બીજાના અભિપ્રાય પર જિંદગી જીવવી એ સ્વાસ્થ્ય માટે સિગરેટ કરતાં પણ વધારે હાનિકારક છે. ઇન્વેસ્ટમેન્ટ કરવાની સૌથી સારી જગ્યા આપણી પોતાની જાત છે. જ્યારે કોઈ આપણને ઓળખતું ન હોય કે પ્રેમ ન કરતું હોય, કોઈને આપણામાં ઇન્ટરેસ્ટ ન હોય, એ જ સાચો સમય છે આપણી જાતમાં રોકાણ કરવાનો. એકવાર જાત સાથે ડેટ પર જઈએ, એક ગુલાબ લેતા જઈએ, ગીતો સાંભળતા સાંભળતા લોંગ ડ્રાઈવ પર નીકળીએ, દરિયા કિનારે પેલા ડૂબતા સૂરજને જોઈએ, આપણી જાતમાં કશુંક ઉગાડીએ, આપણા પોતાના પ્રેમમાં પડીએ. મુસાફરીનો એ શ્રેષ્ઠ તબક્કો છે જ્યાં સફર અવિરત ચાલ્યા કરે અને પહોંચવાનું ક્યાંય પણ ન હોય. આપણા દરેકમાં એક એવો જણ વસે છે જે બહુ જ ટેલેન્ટેડ છે. એક એવો જણ જે નિશ્ચય કરી લે તો કોઈ પણ લક્ષ્ય મેળવી શકે છે. એક એવો જણ જેને માટે કોઈ કામ અશક્ય નથી. બસ એને આપણી શ્રદ્ધાની જરૂર છે અને આપણા ભરોસાની જરૂર છે. સેલ્ફીમાં અવારનવાર સાથે હોવા છતાં પણ જાતને મળવાનો અવસર આપણને ક્યારેય મળતો નથી. આપણે ઈશ્વરનું એક એવું ઓરિજિનલ સર્જન છીએ જેની ફર્સ્ટ કોપી કે ડુપ્લિકેટ ક્યારેય બનશે નહીં. આપણી આસપાસ રહેલા અસંખ્ય અવાજો અને ઘોંઘાટથી ઘેરાયેલા આપણને આપણી સૌથી નજીક રહેલો અવાજ જ સંભળાતો નથી. એકવાર ટ્રાય કરીએ. કાનમાં લગાવેલા સ્માર્ટફોનના ઇયરફોન્સ કાઢીને આપણા હૃદય પર રાખેલા સ્ટેથોસ્કોપના ઇયરફોન્સ કાન પર લગાડી જોઈએ. આપણું હૃદય ધબકતી વખતે દરેક ક્ષણે, દરેક પળે આપણને આઈ લવ યુ કહી રહ્યું છે. આપણી સામે રહેલી પરફ્યુમ્સની બજારમાં મોહી પડવાને બદલે આપણી જાતમાં રહેલી અત્તરની સુવાસને ઓળખવાની છે. સૂરજના પ્રભાવમાં આવ્યા વગર આપણે આપણું વ્યક્તિગત અજવાળું લઈને ચાલ્યા કરવાનું છે. જિંદગી ખૂબ જ સુંદર છે અને આપણે જિંદગી જેટલા જ સુંદર છીએ. પ્રકરણ 2. આશાવાદનું કાયમી સરનામું. રૂમાલમાંથી કબૂતર કાઢે એને જાદુગર કહેવાય. જાદુગર કાંઈ પણ કરી શકે. એ ધારે તો આખે આખા માણસને ગાયબ કરી શકે. પણ કેટલાક જાદુગર એવા હોય છે જે પડદાની પાછળ રહીને જાદુ કરતા હોય છે. તેમના જાદુથી ઉદાસી ગાયબ થઈ જાય, તેમનો હાથ ફરે અને જિંદગીના Sample complete. Ready to continue?